એક દિવસ બાદશાહ અકબરે બીરબલને એક વિચિત્ર કાર્ય સોંપ્યું. અકબરે કહ્યું, મને આ રાજ્યના 5 સૌથી મોટા મૂર્ખાઓ શોધી આપો. બીરબલે બાદશાહના આદેશનું પાલન કરવાનું વચન આપ્યું. તે તરત જ મૂર્ખોની શોધ પર નીકળી પડ્યો. કેટલાક દિવસો પછી બીરબલ 5 મૂર્ખાઓ સાથે પાછો ફર્યો. પહેલો મૂર્ખ એક માણસ હતો જે તેના માથા પર ઘાસનો ભાર લઈને જઈ રહ્યો હતો અને તે જ સમયે તેના માથા પર એક પાંદડું ચોંટેલું હતું જે તે જોઈ શકતો ન હતો. બીરબલે તેને કહ્યું કે તેના માથા પર પાંદડું છે, પરંતુ તેને ધ્યાન ન આપ્યું. બીજો મૂર્ખ એક માણસ હતો જે એક ઝાડની ડાળી પર બેસીને તેને કાપી રહ્યો હતો, જે ડાળી પર તે પોતે જ બેઠો હતો. ત્રીજો મૂર્ખ એક માણસ હતો જે એક ભેંસને પૂંછડી પકડીને ખેંચી રહ્યો હતો, કારણ કે તેને લાગતું હતું કે ભેંસ તેના વજનને કારણે રસ્તામાં બેસી જશે. ચોથો મૂર્ખ એક માણસ હતો જે એક રસ્તા પર ઊભો હતો અને તેની ગરદબને તેની પીઠ પર ઊંચકીને જતો હતો, કારણ કે ગરદબ થાકી ગઈ હતી. બાદશાહ અકબરે આ ચારેય મૂર્ખાઓને જોઈને હસવાનું શરૂ કર્યું. પણ બીરબલ, અકબરે પૂછ્યું, આ તો 4 જ મૂર્ખાઓ છે. 5મો મૂર્ખ કોણ છે? બીરબલ હસ્યો અને નમ્રતાપૂર્વક કહ્યું, મહારાજ, 5મો મૂર્ખ હું પોતે જ છું. અકબર આશ્ચર્યચકિત થઈ ગયો. તું? પણ શા માટે? બીરબલે સમજાવ્યું, મહારાજ, મેં આટલો સમય અને શક્તિ આવા મૂર્ખાઓને શોધવામાં ખર્ચ કરી, જ્યારે હું ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરી શકતો હતો. તેથી હું આ 5 મૂર્ખાઓમાં સૌથી મોટો